નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે તમે શું શીખેલા? તો કે ઉત્સેચકની ઉદ્દીપન અસર સમજૂતી લીધેલી હતી. બરાબર? એટલે ઔષધોની જે આપણે દુનિયા ખોલી એમાં ઔષધોના પ્રકાર તમે 4 શીખી લીધા અને ઉત્સેચક જે ઉદ્દીપક તરીકે વર્તે છે એની ક્રિયાવિધિ તમે સમજી લીધેલી હતી. એની જેવું જ લગભગ નજીકનું છે તમારી પાસે એમાં તૈયાર કરવા માટે. એટલે અને પછી બધી અલગ અલગ પ્રકારની દવામાં તમે આગળ વધશો. તો સૌથી પહેલું તમે એ ચેક કરો. મેં પ્રશ્ન તરીકે મૂકેલું છે, આકૃતિ પાઠ્યપુસ્તકમાં છે એમાંથી એક દોરી મેં મૂકી છે, બાકી બોલું એ વર્ણન છે તમારી પાસે. ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહ્ય પદાર્થની ભૂમિકા શું છે એની તમારે ચર્ચા કરવી છે. એટલે હું અહીંયા આ જે ક્વેશ્ચન છે એને બ્લોક કરી દઉં. ફરી તમે ચેક કરો. ઔષધ લક્ષ્ય તો ટાર્ગેટ તરીકે ગ્રાહ્ય પદાર્થ, એટલે ગ્રાહ્ય પદાર્થ જે છે, ગ્રાહ્ય પદાર્થ અને ઔષધ એ બંને વચ્ચે એનું કેવી રીતની પ્રોસેસ થાય છે એની ભૂમિકા તમારે સમજાવવી છે. એટલે હવે ખાસ જે વિગત એમ છે કે શરીરની અંદર આ તો બરાબર બધી પ્રોસેસ છે તમારી પાસે કે ભાઈ શરીરમાં સંદેશા વાહક તરીકે કે મેસેજ જે પહોંચે છે, દરેક પ્રકારનો મેસેન્જર જે આપણે શબ્દ બોલીએ છીએ મેસેજર, એ માટે જે પર્ટિક્યુલર જે કેમિકલ્સ છે, અમુક સંયોજનો છે એ જવાબદાર હોય છે એની અંદર. હવે તો કુદરતી રચના છે જે ભગવાને આપણને આપેલી છે, કેવી જબરજસ્ત કહેવાય. તમે વાહન ચલાવતા હોય, તમારી આંખ જોવે છે, ત્યાંથી જેટલું ડિસ્ટન્સ હોય, 2 વ્હીલર 4 વ્હીલર કંઈ પણ ચલાવતા હો તો આંખમાંથી મેસેજ મગજને જાય, મગજમાંથી હાથને પગને દરેકને મૂવમેન્ટમાં આપે છે. તો એટલું સ્પીડમાં જે છે પ્રકાશના વેગ જેટલી ઝડપે આપણા મગજની અંદર સ્નાયુમાંથી જે મેસેજ પહોંચતો હોય એ તો મારું તમારું કામ જ નથી એનાલિસિસ કરવા માટે. પણ આ તો જસ્ટ છે પાઠ્યપુસ્તક, એટલે આપણે થોડી ચર્ચા કરીએ. પણ એમાં એવું કહે છે કે ભાઈ કોષ જે હોય બોડીની અંદર, સૌથી સૂક્ષ્મ ભાગ આપણે કોષ બોલીએ છીએ, પ્રાણી કોષ. તો પ્રાણી કોષની બહારની જે છે દિવાલ એને કોષ પટલ, કોષ દિવાલ જે આપણે કહીએ, કોષ પટલ તમે શબ્દ વાપરો છો. તો અહીંયા આગળ જે આકૃતિ તમને મૂકીને આપેલી છે એમાં જે બંધન સ્થાન છે, તો આખો જે કોષ છે એમાં ઉપલી જે સપાટી તમને મૂકેલી છે, ઉપરની જે સપાટી, અહીંથી જો હું થોડીક લાઇનિંગ મૂકું છું તો આ જે ભાગ મૂકેલો છે એ કોષનો જો લખાણ છે તે કોષ પટલની બહારની સપાટી છે, કોષ પટલની બહારની સપાટી છે, અને આ કોષનો અંદરનો ભાગ છે. આ તો ઓલરેડી ઇનર જે ભાગ મૂકેલો છે. આકૃતિમાં જે કોષ પટલ હોય એનો બહારની સપાટી છે અને કોષનો અંદરનો ભાગ છે. હવે જે બંધન સ્થાન છે આપણી પાસે, જે બ્લુ કલરનો મૂકેલું છે, બંધન સ્થાનનો મોટો ભાગ કોષની અંદર જ ખૂપેલો છે, અંદરના ભાગે છે. માત્ર થોડીક જ જગ્યા જો તમને ઉપર દેખાડેલી છે, એ થોડોક જ ભાગ બહારના સ્થાને રહેતો હોય, કોષની વાત ચાલે છે, અને અંદરના ભાગે સૌથી વધુ છે. જે સ્થાન છે સક્રિય સ્થાન, એ આપણું બંધન સ્થાન કહીએ છીએ. અને સામે જે છે રાસાયણિક સંદેશા વાહક, મારે તમને એક જ આકૃતિમાં સમજૂતી આપવાની છે કે ભાઈ આ જે રાસાયણિક સંદેશા વાહક ઘટક તરીકે જે મૂકેલો છે, ગ્રીન કલરનું આપણે મૂકેલું છે આની અંદર. એટલે આ રાસાયણિક સંદેશા વાહક જે ગ્રીન કલરનું મૂકેલું છે એનો આકાર તમે જુઓ. એનો આકાર નીચે જે બંધન સ્થાન જેવો એકરૂપ છે જ નહીં, અલગ પ્રકારનો છે. રાઈટ? આનું ઓરિજિનલ સ્થાન આપણી પાસે તૈયાર થયું. હવે પરિસ્થિતિ કેવી થાય કે બોડીની અંદર સંદેશા વાહક તો કેટલા બધા ઘટકો હોવાના છે, અને આવી રીતના બંધન સ્થાન પણ ઢગલાબંધ હોવાના. તો કયા સ્થાને કયો ઘટક જોડાશે એ અસંખ્ય સંખ્યામાં હોય. આપણી ગણતરી બહારની વસ્તુ છે, કારણ કે મેસેજ સંદેશા વાહક છે. હવે થાય કેવું, તો જે બંધન સ્થાન છે એનો આકાર અને રાસાયણિક સંદેશાવાહક છે એનો આકાર એક સરખો નથી. આનું ઓરિજિનલ પહેલું. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે જ્યારે આ નીચલો જે આકાર છે
નીચેનો જે આકાર છે એ હવે બદલું છું. જો તમારી પાસે આકૃતિ ઓરિજિનલ છે અને એમાંથી તમારી પાસે જે આકાર બદલાવાનો છે ગ્રીન પેનથી મેં મૂકી દીધેલું છે, આ તમારી પાસે નવી ટાઈપની રચના બની છે. બની ગઈ. અને પછી જે તમે મૂકેલું છે બ્લેક પેનથી મૂકો છો કે આ જે રાસાયણિક સંદેશાવાહક છે એમાં લાઇનિંગ મૂકી દઉં હવે. તો રાસાયણિક સંદેશાવાહક જે ઘટક છે એ નીચલો આકાર તમારી પાસે બદલાઈ ગયેલો છે આ રીતનો, અને એના કારણે એ બંધન સ્થાન પર ગોઠવાશે, જોડાય. એ જેવું જોડાય એની સાથે એટલે કોષનો અંદરનો જે ભાગ છે ત્યાંથી તમારી પાસે મેસેજ એકદમ સ્પીડમાં મેસેજ તમારી પાસે પસાર થતો હોય. પેલું છે ને પેલું ટાવર કેટલા આપે છે એ પ્રકારની લાઇનિંગ મૂકી, જેવું એની સાથે જોડાણ થાય એટલે મેસેજ અંદરના ભાગે સ્પ્રેડ થાય ઇન્સ્ટન્ટ. અને ફરી પાછું એ પતી જાય એટલે આ જે ટુકડો સંદેશાવાહક અહીંયા જોડાણ છે એ જોડ્યા પછી ફરી પાછો એમાંથી દૂર થઈ શકે. અહીંયા હું શબ્દ જોડાણ મૂકી દઉં છું, આ જોડાણ, અને અહીંયા આગળ શબ્દ હું દૂર મૂકી દઉં છું. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ આમાં તમારી પાસે જે છે કોષ પટલના અંદરના ભાગમાં જ સ્થાન છે, બહારના ભાગમાં થોડોક જ વિભાગ હોય. હવે સંદેશાવાહક જે ઘટક છે એ બંધન સ્થાન જેવો આકાર છે જ નહીં, એટલે પેલો આકાર બદલાશે. એ જ્યારે આની સાથે જોડાણ કરે, જેવું જોડાય એટલે એનો મેસેજ પહોંચી જાય, સંદેશોનું વહન થઈ શકે એની અંદર સ્નાયુમાં. અને એ જ્યારે પાછું દૂર થઈ જાય ત્યારે એની ઓરિજિનલ સ્થિતિ આવી ગઈ. એટલે શરીરની અંદર અસંખ્ય સંદેશાવાહક ઘટકો હોવાના, આવા અસંખ્ય બંધન સ્થાન પણ હોવાના, પણ દરેકના આકાર જુદા હોય, દરેકનો આકાર બંધારણ અલગ અલગ હોવાનું. એટલે એ ગ્રાહ્ય પદાર્થની ભૂમિકા તમે દર્શાવી કહેવાય. હવે પ્રશ્ન એવો થયો એની અંદર જ કે એવું બને એનોગેસ્ટિક શબ્દ મૂકેલો છે, તો એ શા માટે થયું? તો કે જ્યારે જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણે શબ્દ મૂકી દઈએ છીએ કે શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા. હવે એ જે પ્રક્રિયા છે કેવી છે? કુદરતી જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાને જો એ અટકાવી દે, એ પ્રક્રિયા થતી અટકાવે, તો એનાગોસ્ટિક શબ્દ તમે શબ્દ વાપરેલો છે, એને અટકાવી શકે છે. એટલે ટૂંકમાં એ તમે પાઠ્યપુસ્તકમાં લાઈનસર વાંચવા માટે પ્રયત્ન કરજો. જે લખાણ છે હું થોડું ઘણું બોલવા માટે મેં પ્રયત્ન કરેલો છે. ચલો હવે આગળ વધીએ. આ આપણી લાઈન નથી, પણ ધીરે ધીરે આગળ વધતા જઈએ. પ્રશ્ન તરીકે શબ્દ મૂકેલો છે સમજાવો પ્રતિ એસિડ પદાર્થો. ચાલો, એને ઇંગ્લિશમાં એને એન્ટાસિડ્સ પણ કહેવાય. એન્ટાસિડ્સ એમ પ્રશ્ન પણ શબ્દ મૂકી શકે કે ભાઈ સમજાવો એન્ટાસિડ. હવે પહેલું કે ટૂંકમાં એન્ટાસિડ એટલે આપણે શબ્દ મૂકીએ છીએ એસિડિટી. શબ્દ સૂચવે છે ને કે ભાઈ એસિડનું પ્રમાણ તમારી પાસે વધી ગયેલું છે, એટલે આપણે એસિડિટી શબ્દ મૂકેલો છે. હવે એના માટે શું પરિસ્થિતિ છે? તો પહેલું કે શરીરમાં જઠરની અંદર જો વધુ પડતો એસિડનો સ્ત્રાવ થાય, બરાબર, આપણે શબ્દ મૂકી દીધો છે કે શરીરમાં એટલે બોડીની અંદર જઠરમાં જો વધુ પડતો એસિડનો સ્ત્રાવ થતો હોય જઠરની અંદર, તો એના કારણે જઠરની અંદર આપણે કીધું ચાંદા પડે. એટલે વધુ પ્રમાણ થઈ જશે એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર તો ચાંદા પડે. અને ચાંદાને આપણે શું શબ્દ બોલીએ છીએ ઇંગ્લિશમાં? અલ્સર બોલીએ છીએ ને. અલ્સર જે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર પહોંચી ગયેલું છે. પણ એ સિવાય જ્યારે વધુ પડતો સ્ત્રાવ થતો હોય એટલે વ્યક્તિને જઠરની અંદર બળતરા થાય, બરાબર. બળતરા શબ્દ મૂકેલો છે, તમે દાહ બળતરા અથવા તો બીજો શબ્દ આપણે ગુજરાતી દાહ શબ્દ મૂકી દઈએ. દાહ થતો હોય છે એટલે એસિડિટી. એ બધી જાહેરાત આપણે જોતા હોય ટીવીની અંદર. એટલે વધુ પડતું તૈલી ખોરાક ખાવામાં આવે, ચરબીયુક્ત ખાવામાં આવે, સ્પાઇસી મસાલાવાળું તમે વધારે ખાવ તો એના કારણે
એ પાચન ક્રિયા દરમિયાન મુશ્કેલી જે થાય છે એ બળતરા ઉત્પન્ન થાય, દાહ ઉત્પન્ન કરશે, અને જો વધુ પ્રમાણ થઈ જાય તો જેના કારણે જઠરમાં ચાંદા પડે, જેને તમે અલ્સર કહો છો. અને આ જે ઘટના બને એ આખી ઘટનાને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. ફાઇનલ. હવે એનું નિવારણ માટે શું કરતા, તો આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ શરૂઆતમાં ધાતુના હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરતા હતા. કોણ વાપરતા? તો સોડિયમ બાયકાર્બોનેટ. ચલો મેં સૂત્ર જ આપેલું છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે. એ રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ કહી શકીએ, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH ટ્વાઇસ છે. આ ત્રણેય ઘટકોનું જે મિશ્રણ છે એ મિશ્રણનો ઉપયોગ એસિડિટીના ઉપચાર માટે થતો હતો. આપણે ઉપચાર શબ્દ મૂકીએ, બરાબર. એટલે શરૂઆતમાં જે વાત કરીએ પ્રમાણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ ત્રણેયના મિશ્રણનો પાવડર એટલે મિશ્રણ છે એ તમે ઉપચાર તરીકે ઉપયોગમાં લેતા હતા. પણ હવે પાછી મુશ્કેલી છે કે જો તમે અહીંયા કન્ડિશન NaHCO3 નું તમે વધુ પ્રમાણ વાપરો, જો તમે એનું વધુ પ્રમાણ રાખશો તો પરિસ્થિતિ કેવી થવાની છે? વાત કરીએ પ્રમાણે જઠરની અંદર, કારણ કે આ એકચ્યુઅલી બેઝિક પદાર્થ છે ને, ધાતુના હાઇડ્રોક્સાઇડ છે, એટલે જઠરની અંદર આલ્કલાઇન માધ્યમ બની જાય. આલ્કલાઇન માધ્યમ બની જાય, આલ્કલાઇન માધ્યમ બની આલ્કલી એટલે બેઝિક થયું. અને બેઝિક થવાને કારણે પરિસ્થિતિ કેવી થવાની છે? એ જઠરની અંદર વધુ પડતા એસિડનો સ્ત્રાવ થવા માટે ઉત્તેજિત થાય, વધુ સ્ત્રાવને થવા માટે ઉત્તેજિત કરશે. આ ઘટના બને તો એસિડિટીનું પ્રમાણ ઓર વધવાનું છે. એટલે મુશ્કેલીના નિવારણ માટે તમે શું કરો છો? તો કે એનું પ્રમાણ તમારી પાસે માપસરનું હોવું જોઈએ, નહીંતર આ ઘટના થઈ. સાથે સાથે જરૂરી ફાયદો શું છે કે ધાતુનો જો તમે હાઇડ્રોક્સાઇડ વાપરશો, એકચ્યુઅલી જો ધાતુના શું છે? હાઇડ્રોક્સાઇડ છે ને, આ બંને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ધાતુના હાઇડ્રોક્સાઇડ રાખવામાં આવે તો એ જઠરમાં જે pH છે એ pH જે છે એ 7 જાળવી રાખે, અને pH જે છે એને વધવા દેતું નથી હોતું. ફાયદો ખરો, અને એના કારણે તમે આનો ઉપયોગ કરતા હતા. પણ એ માત્ર તમને એસિડિટીમાં જે આપણે એન્ટાસિડ તરીકે વાપરીએ છીએ એ માત્ર એની અસર ઓછી કરે. એની અસર શું કરશે? ઓછી કરે. પરંતુ એ થવા માટેનું મૂળ કારણ જે છે, થવા માટે જે જવાબદાર મૂળ કારણ છે એને નાબૂદ કરી શકતું નથી. એના માટે નાબૂદ કરવા માટેની કોઈ એની અંદર કેપેસિટી છે નહીં. પણ જતે દિવસે શું કર્યું છે? તો કે અમુક જે સંયોજનોની શોધ થઈ, સંયોજનો જે છે એની શોધ થઈ. એમાં જાણીતા નામ છે તમારી પાસે સિમેટિડિન અને રેનિટિડિન. આ બે નામ મૂકેલા છે, સિમેટિડિન અને રેનિટિડિન. આ પછી શોધેલું છે, એના પહેલા સિમેટિડિનની શોધ થયેલી હતી. તો એનું જેને વર્લ્ડ લેવલે સૌથી વધારે વપરાશ થતો હતો. પણ આ જે ઘટકો રાખવામાં આવેલા છે એ શું કરે છે? તો કે એસિડ જે જઠરની અંદર સ્ત્રાવ થાય છે એનું એ નિયંત્રણ કરી શકે છે. વધુ પડતું જે છે એસિડનો સ્ત્રાવ થતો અટકાવે, અને સાથે સાથે આ જે રસાયણ છે, બંને કેમિકલ છે ને, એ જઠરની જે દિવાલ છે અને આ જે એસિડ જે સ્ત્રાવ ઉત્પન્ન થતો હોય એ સ્ત્રાવ થતો જઠરની દિવાલ અને એની વચ્ચે આખું એક લેયર તૈયાર કરી નાખે, જેના કારણે વધુ પ્રમાણ અટકી શકતું હોય છે એની અંદર. એમાં એટલે ટૂંકમાં ફરીથી તમે ચેક કરો કે ભાઈ
જો માનવ શરીરના જઠરમાં વધુ પડતો એસિડનો સ્ત્રાવ થાય તો વ્યક્તિને બળતરા થાય, દાહ ઉત્પન્ન થતો હોય, બરાબર. જો બહુ જ વધુ પ્રમાણ થઈ જાય તો જઠરની અંદર ચાંદા પડે, જેને આપણે અલ્સર કહીએ છીએ. અને એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર આવી જાય તો પછી એ અલ્સર જે છે એ સર્જરી દ્વારા જ એને દૂર કરવામાં આવે. ચાલો, ઓપ્શન આપણી પાસે છે જ નહીં, સર્જરી કરીને એને દૂર કરવું પડે જો ત્યાં સુધી પહોંચી ગયેલું હોય તો. આની અંદર એટલે શરૂઆતના સ્ટેજમાં શું કરતા હતા તો કે ભાઈ આ ટાઈપના જે પદાર્થના નામ મૂકેલા છે એના મિશ્રણનો ઉપચાર તરીકે તમે ઉપયોગ લેતા હતા. પણ પાછું એમાં ચોખવટ કરી કે જો વધુ પ્રમાણમાં આનો વપરાશ થાય, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું જો વધુ પ્રમાણમાં વપરાશ થતો હોય, વધુ માત્રામાં, તો જઠરનું જે માધ્યમ છે એ આલ્કલાઇન બની જાય, બેઝિક બને. એટલે પરિસ્થિતિ એવી થાય કે જઠરની અંદર વધુ એસિડનો સ્ત્રાવ થવા માટે ઉત્તેજિત કરે, વધુ એસિડનો સ્ત્રાવ કરવા માટે, તો આ પણ મુશ્કેલી છે. સાથે સાથે બીજો ફાયદો શું છે કે ધાતુના જે હાઇડ્રોક્સાઇડ છે એ પીએચ ને ચોક્કસ સાથ જળવી રાખે, એનાથી આગળ પીએચ ને વધવા દેતું નથી હોતું. ફાયદો કરો. પણ આપણે કીધું કે એ કોઈ જાતની દવા નથી, એ માત્ર તમને અસર ઓછી કરે, એનું થવા માટેનું જે મૂળ કારણ છે, કોઝ, એ નાબૂદ કરી શકતું નથી હોતું. આ પહેલી તકલીફ. સાથે સાથે એમ કીધું કે પછી જતે દિવસે જ્યારે શોધ થઈ તો સિમેટિડી અને રેનિટિડી એ જે પદાર્થનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો કે જેના કારણે એસિડનું જે વધારાનું જે ઉત્પન્ન કરે છે એનું નિયંત્રણ કરી શકે. હવે એ તરત એના કનેક્શનમાં શબ્દ થયો પ્રતિહિસ્ટેમાઇન. આ જે છે બંને સંયોજનો જે છે એ પ્રતિહિસ્ટેમાઇન તો હિસ્ટેમિન સ્પેલિંગ પરથી પ્રતિહિસ્ટેમાઇન તરીકે પણ એ વર્તતા કાર્ય કરી શકે છે. પ્રતિહિસ્ટેમાઇન એની અંદર એટલે તરત સામે શબ્દ આવી જાય કે ભાઈ પ્રતિહિસ્ટેમાઇન કોને કહેવાય. જો પ્રતિહિસ્ટેમાઇન પદાર્થોનું કાર્ય શું છે તો આની નજીકનું જ થયું કીધું કે ભાઈ જઠરની અંદર આપણે શબ્દ મૂકી દઈએ કે ભાઈ શરીરમાં જે જઠર છે એ જઠરની અંદર પેપ્સિન ઉત્સેચક છે તમારી પાસે અને HCl હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેના મિશ્રણનો સ્ત્રાવ તૈયાર થતો હોય છે. સાચું? એટલે જઠરની અંદર પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેના મિશ્રણનો સ્ત્રાવ ઉત્પન્ન થતો હોય અને એના કારણે આ તો જઠરની વાત છે, એ સ્ત્રાવ થતો અટકાવવો છે, વધુ પ્રમાણમાં એસિડનું પ્રમાણ ઓછું કરવાની વાત છે. એટલે એ ચર્ચા કરી, પણ સાથે સાથે પ્રતિહિસ્ટામાઇનનું કાર્ય શું છે આમ તમે જુઓ તો એના અલગ અલગ પ્રકારના કાર્યો તમારી પાસે તૈયાર થવાના છે. એમાં સૌથી પહેલું તમને એમ કહે છે કે ભાઈ શ્વાસ નળી અને અન્નનળી બરાબર આવી ગયું ને. અન્નનળી અને શ્વાસ નળીની અંદર જે સ્નાયુ છે એ લિસ્સા સ્નાયુ નું સંકોચન કરવાનું કામ છે. સ્નાયુઓનું શું કરે છે? સંકોચન કરે. સાથે સાથે જે આપણી રુધિર વાહિનીઓ છે એકદમ સૂક્ષ્મ રુધિર વાહિકા, મતલબ વાહિની એમ શબ્દ વાપરો તો પણ વાંધો નથી. સૂક્ષ્મ રુધિર વાહિકાના અંદરના જે સ્નાયુ છે એ અંદરના સ્નાયુને ઢીલા પાડશે. આ બીજો શબ્દ કીધો છે. સાથે સાથે હિસ્ટામાઇન જે છે, હિસ્ટામાઇન જે છે શરદી માટે જવાબદાર છે ને એકચ્યુઅલી તો જ્યારે શરદી થાય તો શરદીમાં જે નાસિકા છે એમાં જે પ્રવાહી જમા થતું હોય, એ શબ્દ ખાલી 3 મૂક્યા છે, ફરી એકવાર બોલું છું, ચેક કરો કે ભાઈ એનું કાર્ય શું કે શ્વાસનળી અને અન્નનળીમાં જે વિશેષ સ્નાયુ છે એનું સંકોચન કરવાનું છે. સૂક્ષ્મ રુધિર વાહિની છે એમાં અંદરના સ્નાયુ જે છે એને ઢીલા કરી શકે છે. અને શરદી જ્યારે થાય ત્યારે નાસિકામાં જે પ્રવાહી જમા થતું હોય એના માટે જવાબદાર છે. તો પ્રતિહિસ્ટામાઇનનું કામ શું છે તો કે આ પ્રકારનું વહન કરવાનું. એ જે છે વહન કરવા માટે
એ ગતિ કરતું હોય. એટલે જ્યારે તમે એના પાછળ જે સંયોજનો તરીકે નામ આપેલું છે એમાં લખું તમને તો બ્રોમફિનેરેમાઇન છે અને બીજા 2-3 નામ આપેલા છે એ તમારે યાદ રાખવા પડે હવે એની અંદર. તો એ જે સંયોજન આ જે બનેલું છે આ પ્રતિહિસ્ટામાઇન, એ પ્રતિહિસ્ટામાઇન એટલે એકચ્યુઅલી તો હિસ્ટામાઇન છે ને. આપણે ગયા લેક્ચરમાં કીધેલું કે શરીરમાં જો હિસ્ટામાઇન ઉત્પન્ન થાય તો શરીરમાં સોજા આવે, રાઈટ? અને સોજો અટકાવવો હોય તો એને અટકાવવા માટે તમારે પ્રતિહિસ્ટામાઇન સંયોજનનો ઉપયોગ કરવો પડે. હવે આ જે આપણે વાત કરી છે એ પ્રતિહિસ્ટામાઇન તરીકે કાર્ય કરે તો એ એસિડનો સ્ત્રાવ, જઠરની અંદર જે એસિડનો જે સ્ત્રાવ થાય એ અટકાવતું નથી. જઠરમાં થતા એસિડના સ્ત્રાવને અટકાવી શકે નહીં, પરંતુ એસિડનો જે સ્ત્રાવ થતો હોય એનું નિયંત્રણ કરી શકે છે. એટલા માટે પ્રતિહિસ્ટામાઇન પદાર્થો જે છે એ જરૂરી હોય છે. બહારથી પણ તમે આપી શકો છો અને બોડી અંદર પણ ડેવલપ થતા હોય જાતે. એટલે એ ઘટકો પણ એના માટે પૂરતા જવાબદાર રહેતા હોય છે, બરાબર? એટલે આજે તમે જે ચર્ચા કરી, હજી તો આપણી પાસે ઔષધો જે તમે શીખવાના છે એના કેટલા બધા પ્રકાર છે. આ તો જે ગયા વખતનું હતું કે ઔષધ લક્ષ્યની ભૂમિકા સમજાવો, તો એ કેવી રીતનું કાર્ય કરે છે અને કેવી રીતે મુક્ત થશે એની ચર્ચા વિચારણા તમારી પાસે આવી ગઈ. અને પછી પર્ટિક્યુલર જ્યારે તમે ઔષધોની જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરો તો પ્રતિ એસિડ પદાર્થો, આ પહેલું એટલે એન્ટાસિડ્સ આપણે કહીએ છીએ. બીજું તમારે છે પ્રતિહિસ્ટામાઇન પદાર્થો તમે કીધેલા છે. એના પછી એનાલ્જેસિક્સ કીધેલું હતું, એનાલ્જેસિક્સ જે શબ્દ વાપરીએ છીએ, બરાબર? વેદનાહર, જે સૂક્ષ્મ જીવોથી જે ફેલાતા હોય એ પ્રતિસૂક્ષ્મ જીવીઓ તમે કહી શકો. એની અંદર સંક્રમણ હારકો વગેરે આવે. અને પાછળ છેલ્લે જેમ પોલ્યુશન કંટ્રોલ છે, પોપ્યુલેશન કંટ્રોલ માટેના પણ નિવારણ માટેની માહિતીની ચર્ચા તમને એમાં આપેલી છે. એટલે કહેવાનો અર્થ એમ કે અલગ અલગ ટુકડામાં તમે એનો અભ્યાસ કરો. પ્રશાંતકો જોડે ગયા, ટ્રાન્ક્વિલાઇઝર્સ કહેવાય. પ્રશાંતકો એટલે માનસિક શાંતિ મેળવવા માટે. એ બધું તમે શીખશો. ઉદાસીનતા જે છે, સેડનેસ દૂર કરવા માટે અમુક જે કેમિકલ્સનો સ્ત્રાવ થતો હોય, પ્રમાણ વધી જાય, ઘટાડા માટે શું કરવું, એટલે અલગ અલગ પ્રકારની વિગત તમારી પાસે આવવાની છે, બરાબર? આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. આવજો.